સમયની સીમા ખબર રહેતી નથી. દોડ 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 કરી અને જીવનને મજૂરીમાં હોમી દે. તો ઘાણી બળદિયાને કોઈ દી શેઢો આવે? શેઢો કે ને આપણે ગામડામાં આ છેડે તું એટલે છેડે જાય તો હા એ ભાઈ હાથી હાલતું હોય તો એને શેઢો આવે તો પાછું વળે ખરો. ઘાણી બળદિયાને ક્યાં આવે? હા, એક તો તત્વજ્ઞાની ગયો તો ઘાણી હાલતી હતી ને ત્યાં તે બોલો ઘાણીનો માલિક હતો ને એ ખેતરમાં કામ કરતો હતો ને અહીં બળદ આમ ફરતો હતો. હવે બળદને ડોકે ઘંટોળો બાંધ્યો, ઘંટી ટકોરો. બળદ હાલે એટલે વાગે ને એ આમ ફેર્યા કરે અને ઓલો એનું કામ કરે. એટલે ઓલા તત્વજ્ઞાની એવું કીધું, ઓલાને જઈને કીધું તમે અહીં કામ કરો છો ઘાણી હાલે છે તો બળદ હાલે એની કેમ ખબર પડે? તો કે એને ટકોરો બાંધ્યો ને ડોકે એટલે વાયગા કરે તો ખબર પડે કે બળદ હાલે. પણ કે બળદ એવું વિચારે ઊભો ઊભો ડોકું હલાવ્યા કરે તો ટકોરો ન વાગે તો કે એ બળદ છે, માણા નથી. હવે બળદિયા જેવા માણા હે હોય એવું કઈ નથી. એટલે ઘણી વખત આપણે ગામડા મહેસાણા જિલ્લામાં બળદિયો કે હા થોડો બુદ્ધિનો ઓછો હોય ને ના મારો બળદિયા જેવો. અમારે કાઠિયાવાડમાં ડફોડ કહે. હા, અને રાજકોટ જિલ્લામાં મારો મામો અખડો નહીં રહેતો આવું કે. એટલે ભાષા જુદી, બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, લખણ બદલે ન લાખા. એટલે ધન અને ભોગોના અભાવનું વિશેષ દુઃખ થાય. મારી પાસે નથી ને એનું માણસને અંદર દુઃખ હોય. મારી પાસે ધન નથી. હકીકતમાં બીજાનું ધન જોઈને આપણે દુઃખી થવું જોઈએ ને. આપણે જેટલા દુઃખી થઈએ ને એટલા આપણે એનાથી વિમુખ થઈએ છીએ, ભગવાનથી વિમુખ થઈએ છીએ. કારણ કે ધન આવવાનું નથી. હવે ધન તો ઘણી વખત ગયા જન્મનું કર્મ હોય ને તો પણ આવે. પછી મહેનત હોય, આવડત હોય, સત્કર્મ હોય અને સાથે સાથે ગયા જન્મની કર્મનું ભાતું હોય ને ભગવાનની કૃપા હોય. આ બધું ભેગું થાય ને ત્યારે થાય. નાના કંઈ નહીં કે ડબલ ડિગ્રી મેળવી હોય ને તો ધનનો ઢગલો થાય. આમાં ધીરુભાઈ અંબાણીએ ક્યાં ડબલ ડિગ્રી મેળવી હતી? 10મું ધોરણનો છું. તો પણ હંમેશા એ ધ્યાન રાખવાનું, પ્રભુ કૃપા, ગયા જન્મનું કર્મનું ભાતું. એટલે તો બધાયને હરખું ધન નથી. આપણા વામપંથીઓ શું કહે? બધાને હરખું વેચી દો. હા, જેની પાસે છે એની પાસે લઈ લો ને જેની પાસે નથી એને હાલ દો. આ લોકોએ વિચારસરણીમાં એવો ડખો કર્યો ને કે ચીન વર્ષ સુધી દુઃખી થયું અને અંતે એને ત્યાં એ નિયમ છોડવો પડ્યો. કારણ જે બુદ્ધિશાળી છે એની પાસે ધન ભેગું થવાનું છે, જે કર્મ લઈને આવ્યો છે એની પાસે ધન ભેગું થવાનું છે, જે અકર્મીઓ છે એની પાસે ધન રહેવાનું નથી. બધાને હરખા 10,000 રૂપિયા દઈ દીધા હોય તો અમુક મૂકી રાખે, એમાંથી એક એક નોટ કાઢીને વાપરે. અમુક દારૂ પીધા કરે એમાંથી વાપરે અને અમુક છે એ 10,000 પેલા ધંધામાં રોકે અને 10ના લાખ કરે. 10,000 ત્રણ બહુ હતી તો હાહરાએ એક એક ખોબો ડાંગર ત્રણેય દીધી કે લે બેટા આ હાંસવજો. હવે એક ખોબો ડાંગર હાંસવવાની એટલે એક વખત રૂમમાં જઈને કીધું ડોહો માગશે તે દિવસે બજારમાંથી લાવીને હાલ દઈશ કે હા એની તો લઈને છકલા નાખી દીધી. બીજી બહુ હતી ને એની ડાબલામાં ભરીને હમાઈમાં ઢાંકીને મેલતી. અને ત્રીજી બહુ હતી ને તે પોટલી બાંધી મૂકી દીધી, એને માવતર ગઈ ને તે લેતી. હવે 3 વર્ષ થયા એટલે ડોહાઈ કીધું ડાંગર લાવો, મેં તમને દીધી હતી. તો બોલી કે ઉભા રહી હું બજારમાંથી લેતી આવું. કે તમે ખોબો દીધી હતી, મેં સકલા નાખી દીધી હતી કે એ તો પાછી લાવીને દઈ દઉં એક ખોબો. બીજી વહુને કીધું તો કે હા મેં ડાબલા મૂકી રાખી.
હવે 3 વર્ષ પછી ડાંગર કાઢીને તો પાવડર હતું, જીવડા પડી જાય પછી રહ્યા કાંઈ ન રહ્યો. ત્રીજી વહુને કીધું બેટા લાવો કે, તો બાપા કાલ આવશે, મારા બાપાને કેવડાવ્યું છે. તે બીજે દિવસે 2 ગાડા ભરાઈને ડાંગર આવી. બેટા કે આ હું? તો કે તમે ખૂબ જ લીધી હતી મારા બાપાને ત્યાં વાવી, એમાંથી ડાંગર થઈ, એ પાછી વાવી, એમાંથી ડાંગર થઈ, એ પાછી વાવી, તો એટલી થઈ. એટલે એની વાવી હતી, એ ઉગ્યું, એમાંથી 1000 ગણું થયું, એ વાવ્યું, એમાંથી હજારો ગણું થયું, અને આ 2 ગાડા ભરાઈને ડાંગર આવી છે. બાપાએ તરત જ કઈડેથી ચાવીનો જુડો લઈને વહુને આલી દીધો, લે બેટા આજથી વ્યવહાર તું કઈ. કારણ કે વાવતા આવડવું જોઈએ. આપણે પુણ્ય વાવ્યું, આપણે ધન વાવ્યું, તો ઉગે ક્યાંથી, વધે ક્યાંથી? અને એટલે જ કીધું છે કે ભક્તિ અને સત્કર્મ વાવવા પડે, એમનેમ થતું નથી. એમનેમ જો ભરી રાખીએ ને તો ઓલે ડાંગરનો પાવડર થયો તો એમ થઈ જાય. હમણાં એક દી આવ્યું હતું કે 500 નોટનું બંડલ ઉધઈ ખાઈ ગઈ. હવે કોઈને ઠેકાણે કામ ન આવ્યા. અમુકનું ધન તો એવું છે ને મારા ભેગ્યાના કે એને કામ ન આવે, એ આપણને શું આવે, કોઈને કામ ન આવે રથમાં. અને એટલે કીધું છે નિર્ધન હોય ને એને એમ થઈ જાય કે મારી પાસે ધન આવી જાય ને તો આમ કરી નાખો, મારી પાસે ધન આવી જાય ને તો આમ કરી નાખો. અને ખરેખર ધન આવે તો એ બધું ભૂલાઈ જાય. ભોગોનો અભાવનું વિશેષ દુઃખ થાય. આ તેમની હિંસા થઈ. ભોગોને ભોગવીને તે પોતે પોતાની પણ હિંસા એટલે પતન કરે છે. ભોગોને ભોગવીને પોતે પતન કરે છે. કારણ કે હું આ વસ્ત્રાલ બાજુ એક વખત આંટો મારવા ગયો ને, પહેલા જાતો અને પછી ગયો ને, તો એ લોકો પેલા દેશી દારૂ પી. મેં કીધું હવે શું કરો છો? તો કે ઇંગ્લિશની બાટલી લાવ્યા. ઓલી જમીન વેચીને એના રૂપિયા આવ્યા, તો એને એમ થઈ ગયું છે કે હવે એમાં દેશી પીતા એના કરતા ઇંગ્લિશમાં સારી મજા આવી છે. એટલે એ રૂપિયા ખલાસ જ થઈ જવાના. જમીન વહી ગઈ, જમીન ગઈ, રૂપિયા વયા જાય, વાહે હું રહ્યો પછી કે દાળીઓ કરશું. ક્યાં હતા ને ક્યાં ગયા? પતન. ધન આવે ને તો પણ વાપરતા આવડવું જોઈએ. ક્યાં વાપરવું, કેમ વાપરવું, કેવી રીતે વાપરવું, એ પણ મહત્વ હોવું જોઈએ. એટલે કીધું છે ભગવાન ધન ઘણા વખત માગે ને તો પણ આપતા નથી. મને એક ભાઈ કીધું કે ભગવાનને બહુ વિનંતી કરી કે પણ એટલી બધી મહેનત કરીએ તો ભગવાન પૈસા નહીં આલતા કે રૂપિયા ધન નહીં આપતા. મેં કીધું ન આપે. તમારો છોકરો કેવડો છે? તો ખાતવરો. હું કે 10,000નું બંડલ આલું ને, જા કે વાપરો. હજી એની એટલી બુદ્ધિ થોડી છે. 10 રૂપિયા લઈ કે બહુ થાય ચોકલેટ ખાય, 10 રૂપિયાને લઈ, પણ એને 10,000 રૂપિયાનું બંડલ અપાય નહીં. હજી એની બુદ્ધિ પાકી થઈ નથી, એને હજી આવડત આવી નથી. મને કે મારા છોકરાને એને શું લેવા દેવા? હું કહું ભગવાનને એમ જ છે કે મારા ગગામાં હજી બુદ્ધિ પાકી નથી. હું ક્યાંક ધન દઈને મારો બેટો આ અભિમાનમાં ક્યાંક ઊંધું કરવા મળશે ને તો પતન શરૂ થઈ જાય. લગભગ તાજા થયેલા ધનવાન હોય ને એ ઊંધે રવાડે બહુ ચડે. કારણ કે એવું આવેલું ધન સબાબ, શરાબ, ઝઘડા એમાં જ જતું હોય. કારણ કે એ ધન છે ને એ સુખ લેવા દેતું નથી. ભાગવતની અંદર 7 અપલક્ષણ કીધા છે. લક્ષ્મી એવા પ્રકારની આવે ને એટલે 7 અવગુણ આવે અને એમાંથી એનું પતન થાય છે. ભાગવત કથાની અંદર આવે છે અભિમાન, અવિવેક, પછી વ્યસન, વ્યભિચાર, આ બધા 7 કારણો બતાવ્યા છે. અને એટલે જ બીજાનું અપમાન કરવું, હળધૂત કરવા, બીજાના મોઢેથી છીનવી લેવું, ઝઘડા કરવા, આ બધું જ અવગુણોમાં આવે. ને આ બધું થવા માંડે ને એટલે સમજી લેવાનું કે આપણું પતન નક્કી છે.
અહીંથી લક્ષ્મી પોતાનું પોટલું બાંધીને રવાના થવાની. લક્ષ્મી જાય એટલે સદગુણ જતો રહે, કારણ કે સદગુણ ગયો છે એટલે લક્ષ્મી ગઈ. એ બધા ભાંડાયડા છે. નીતિ જાય અને એટલે જ કીધું છે કે માણસે પતન કરતા પહેલા વિચારી લેવાનું કે મને નિર્ધન રાખ્યો છે તો ભગવાને એ જોઈ વિચારીને રાખ્યું. પાંડવો નિર્ધન હતા, પણ એને ધન આપવું હતું ને, ભગવાનને એની પાસે ધર્મનું કામ કરાવવાનું, તો એને ધન આપવું હતું ને, તો સુભદ્રાનું લગ્ન એની હારે કરાય અર્જુન હારે, કે જેથી કરીને કર્યાવરમાં સુભદ્રાને એ આપે. આમ તો પાંડવો લે નહીં, ક્ષત્રિય એટલે કે આમ તો હું ધન આપીશ તો લે નહીં, કૃષ્ણ ભગવાન કે. એટલે એને સુભદ્રાને અને અર્જુનને તૈયાર કર્યા કે તમે આ રીતનું નાટક કરો નહીં તો મોટા ભાઈ માનશે નહીં. એટલે નાટક કર્યું ને અર્જુન સાધુ બનીને આવ્યો ને સુભદ્રાએ પછી હરણ થયું એટલે સુભદ્રાએ રથ આંક્યો ને એની વાત લાંબી છે. હા, એટલે પછી ખબર પડી કે આ તો અર્જુન હતો સાધુના વેશમાં, એટલે લશ્કર તૈયાર કર્યું. મારી બેનને ભગાડી ગયો. ભગવાન કે ઉભા રહ્યો, આપણે ગોવાળિયાને પૂછી જોઈએ ભાઈ શું હતું, તો કે અર્જુન વાહે બાણ મારતો હતો ને સુભદ્રા રથ હાંકતા હતા. ભાઈ ઉભા રહ્યો કે, તો કેમ આપણી ઉઘાડી થાય કે આપણી બેન જ ભગાડી ગઈ છે. એટલે મોટા ભાઈ ટાઢા બોર થઈ ગયા હે કે આપણી ઇજ્જત ઓછી થાય, એના કરતાં સાનુમના ઘીના ખામમાં ઘી પડી જાય અને સુભદ્રાને પરણાવી દો. હા, તો હા એ વાત હાચી. અને સુભદ્રાને પરણાવ્યું ને એટલે મોટા ભાઈ કાંઈક તો આપણે આપણું નામ મોટું. હા, હોનાની દ્વારકા. તો સુભદ્રાને આપણે થોડું દઈએ તો સારું લાગે નહીં, એટલે મોટા ભાઈ રાજી થઈ ગયા. આપણા નામ પ્રમાણે હોય, તારી ઈચ્છા પડે દઈ દે. હા, નાનાને કહી દીધું, મોટા ભાઈની ચિઠ્ઠી જ લેવાની હતી, બાકી તો ખજાનો કૃષ્ણના હાથમાં આવી ગયો. અને પાંડવોને દીધું ને ખાંડવ વન રાજ્ય ઊભું કર્યું ધર્મની સ્થાપના માટે. પણ માણસ જ્યારે ભોગમાં ડૂબી જાય ને ત્યારે ભગવાન આઘો થાય, અને ભગવાન આઘો થાય ને ત્યારે ગુમાવી દે. અને એ ભગવાન જ્યારે પાછા દ્વારકા વહી ગયા, ખાંડવનું રાજ્ય હાથમાં આવ્યું અને શકુની અને દુર્યોધને પાછા ગોઠવા અને બૈરી શીખે હાર્યા. 12 વર્ષ વનવાસ ને 1 વર્ષ ગુપ્તવાસ. આ ધ્યાન રાખવાનું. આપણે ગમે એવા સત્યવાદી હોઈએ ને તો પણ ક્યારેક કુંડાળામાં પગ પડી જાય ને, આને કુંડાળું કહેવાય કે હરામખોરો તાપીને બેઠા હોય કે આને આમાં ફસાઈ દો અને એને લઈ લો, લૂંટી લો. ખરેખર મહાભારતમાં સમજવા જેવું છે કે અટાણે લોકો પત્તો રમવા બેસે 4 દાડામાં કેટલું હારી દે, અને પછી આખું વર્ષ ઘાણીને બળદિયાની જેમ મજૂરી કરીને ભેગું પૂરા એ ચૂકવા કરે. એ કુંડાળામાં પગ પડ્યો કહેવાય, ઓયલું કુંડાળ્યું નહીં, આ કુંડાળું. હા, અને એટલે કીધું છે કે ભોગ આપણા કેપેસિટી બહાર, આપણી ક્ષમતા બહાર ભગવાન ક્યારેય આપતો નથી અને ભગવાન ક્યારેય લેતો નથી. પણ આપણે ભગવાનને રસ્તામાંથી કાઢી નાખીએ ને ત્યારે સમજી લેવાનું કે આપણી પાસે છે એ વયું જાય. અને એટલે કીધું આ તેમની હિંસા થઈ ભોગોને ભોગવીને તે પોતે પોતાની પણ હિંસા પતન કરે છે. કેમ કે પોતે પરમાત્માનો ચેતન અંશ હોવા છતાં પણ જડ, એટલે કે ધનને મહત્વ આપવાથી તે વસ્તુ જડનો દાસ બની ગયો છે. કારણ કે આત્મા છે એ તો ભગવાનનો અંશ છે, અને ધન છે એ તો જડ છે, એ ભેગું આવવાનું નથી. તો કારણ કે ધન છે એ ભેગું નહીં આવે, અને ધનનો દાસ બની જાય તો ભગવાનનો દાસ મટી જાય. આ ખરેખર આપણે અમુક તો છે ને લક્ષ્મીને ખાલી પૂજતા હોય, વિષ્ણુ ભગવાનને ના પૂજ. પછી લક્ષ્મીને પૂજા કરે, એ આવે ખરી પણ પછી રહે નહીં, અને રે તો હખણી રહે નહીં. હા, લક્ષ્મી ચંચળ છે, હખણી રહે નહીં. એટલે એકલી લક્ષ્મીને પૂજવા વાળા ધ્યાન રાખવાનું. ભગવાન આમ ભોડું કાઢે ને મારી ઘરવાળી અહીં લાગે એટલે એને કેવું ન પડે, ખાય એ હાલતી થઈ જાય.
પણ તોય અટાણે લોકો ધનને ઓળખે. હા, જ્યારે નરસિંહ મહેતાએ હુંડી લખી કોરા કાગરે દ્વારિકામાં, અને શામળશા શેઠને પાસે હુંડી વટાવવાની હતી. આખી બજાર ફર્યા, ક્યાંય મળ્યા નહીં.